આજે આપણે બનાવીશું અમદાવાદના નરોડાના દિલખુશ બટાકાવડા. ખૂબ જ ફેમસ છે. જો અમદાવાદમાં તમે ક્યારે ખાધા હશે તો તમને ખબર હશે. તો અલગ જ મસાલો, અલગ જ ટેસ્ટ, અને જો એકના એક બટાકાવડા ખાઈને કંટાળી ગયા હોય ને તો કંઈક નવું ટ્રાય કરીએ આજે આપણે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે મેં અહીંયા 1 કિલો બટાકા લીધા છે. બટાકાને સરસ ધોઈને મેં બોઇલ કરી લીધા છે અને છાલ પણ ઉતારીને રેડી કરી લીધી છે. ઠંડા પડ્યા પછી આપણે એને મેશ કરી લેવાના છે. તો બટાકા મેશ થઈ ગયા છે તો સાઈડમાં મૂકી દઈશું. અહીંયા આપણે એનો મસાલો બનાવી લઈએ. જે બટાકાવડાનો અલગ જ પ્રકારનો મસાલો બનાવવાનો છે એ બનાવીશું. તો ટેસ્ટ પ્રમાણે તીખા લીલા મરચાં લીધા છે અને આદું લીધું છે. અહીંયા 1 કપ ધાણા લીધા છે. પાણી એડ કર્યા વગર સરસ આપણે એને પીસી લેવાના છે. જો ના પીસાય તો 1 થી 2 ચમચી પાણી તમે એડ કરી શકો છો, વધારે એડ નથી કરવાનું. તો જુઓ આ ટાઈપનું દરદરું પીસવાનું છે. એને પણ સાઈડમાં રાખી લઈશું. અહીંયા મેં 3 કપ ચણાનો લોટ લીધો છે. તમારે જે પ્રમાણે બનાવવો હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો રહેશે. તો 3 કપ ચણાનો લોટ લીધો છે. 1 ચપટી આપણે હળદર એડ કરીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, ને 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું. અને બેટરમાં થોડું થોડું પાણી એડ કરીને સરસ બેટર બનાવવાનું છે. આ બેટર આપણે બટાકાવડાને કોટ કરવા માટે બનાવવાનું છે. તો એક સાથે પાણી એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરીને સરસ મજાનું આ ટાઈપનું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો બેટર રેડી છે, સાઈડમાં મૂકી દઈશું 10 મિનિટ માટે. ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું. ફ્રાય પેન મૂકી દીધું છે. જરૂરત પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે 1 મોટી ચમચી આપણે રાઈ એડ કરવાની છે. રાઈ ક્રેકલ થાય પછી આપણે જીરું એડ કરીશું. 2 મોટી ચમચી સૂકા ધાણા એડ કરવાના છે અને ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની છે. તો સરસ ધાણા શેકાઈ ગયા છે આપણા. તો જો આપણે ધાણા મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી આદુની, એ પણ એડ કરી દેવાની છે. ધીમા ગેસે સરસ આપણે એને શેકવા દેવાનું છે, એની કચાશ દૂર ના થાય ત્યાં સુધી. તો મસાલો સરસ શેકાઈ ગયો છે. તો 1 ચમચી આપણે વરિયાળી એડ કરીશું. 2 ચમચી આપણે તલ એડ કરવાના છે. એને પણ સરસ આપણે 1 થી 2 મિનિટ શેકવાનું છે. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા 2 ચમચી ખાંડ એડ કરીશું. થોડીક આપણે 2 થી 3 ચપટી જેટલી હળદર એડ કરીશું. થોડીક જ એડ કરવાની છે. અહીંયા મેં ખટાશ માટે આમચૂરનો પાવડરનો ઉપયોગ કર્યો છે. તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા પાવડરને પણ સરસ આપણે મિક્સ કરી લેવાનો છે. અને 1 થી 2 મિનિટ આપણે જુઓ સરસ શેક્યો છે મસાલાને. તો અહીંયા આપણે જે બટાકાને મેશ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું. 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે. મસાલો એકદમ સરસ મજાનો આપણો ગ્રીન બનીને તૈયાર થાય છે. એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો. વરસાદની સિઝન હવે ચાલુ જ થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક તો વરસાદ આવવા પણ લાગ્યો છે. તો મોજ પડી જશે. એકવાર આ બટાકાવાળા બનાવીને ખાશો, અલગ જ ટેસ્ટ અને અલગ જ મજા આવશે. તો જુઓ મસાલાને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લીધો છે અને અહીંયા ઠંડુ પડે પછી મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીશું. તમને નાના મોટા જેવા બટાકાવાળા પસંદ હોય એ પ્રમાણે બનાવી લેવાના બોલ્સ. જુઓ હું લીંબુ શેપના આ રીતે બનાવીને રેડી કરી લઈશ. તો તમે જુઓ બધા જ બટાકાવાળાના બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. અહીંયા આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે બેટરને. તો જુઓ કેવું સરસ સેટ થઈ ગયું છે. પહેલેથી જ ગેસ ઉપર ઓઇલને ગરમ કરવા મેં મૂકી દીધું છે, જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ન થાય. અને આ રીતે બટાકાવડાને એડ કરીને ચમચી વડે લેવાનું છે, આપણે હાથ વડે નહીં. ઘણા લોકોને હાથ વડે નથી ફાવતું, તો તમને એકદમ ઇઝી રીત બતાવીશ. ચમચી વડે આવી રીતે લઈને એક્સ્ટ્રા લોટ કાઢી દેવાનો છે અને ઓઇલમાં એડ કરી દેવાનું છે. તો એક પછી એક આપણે બધા જ લઈ લેવાના છે અને ઓઇલમાં એડ કરી દઉં. વધારે પડતા એડ નથી કરવાના. જો વધારે બટાકાવાળા એડ કરી દેશો તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને બટાકાવાળા જોઈએ એવા કૂક નહીં થાય. તો જુઓ મસ્ત મજાના ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ચટાકેદાર બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે પ્લેટમાં કાઢી લઈશું ટીશ્યુ પેપર ઉપર. તો બીજા પણ મેં અહીંયા એડ કરી દીધા છે અને એને પણ આપણે સરસ મજાના ફ્રાય કરી લેવાના છે. અને બિલકુલ ઓઇલ પણ નથી રહેતું, એકદમ મસ્ત મજાના બનીને તૈયાર થાય છે. હું વિડીયોના એન્ડમાં બતાવીશ તમને. વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી લાઇક આપજો, શેર કરજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી ઝડપથી તમને નોટિફિકેશન મળે મારા વિડીયોની. તો આપણે સર્વ કરી લીધા છે. તો હું તમને વિડીયોમાં બતાવીશ. બહુ જ ગરમ છે. તો એક પરથી એકદમ ક્રિસ્પી છે. જુઓ તો છે ને મસ્ત એકદમ ગ્રીન મસાલા સાથે બટાકાવડા. તો અહીંયા આપણે સોસ પણ ઘરે બનાવેલો છે. એની રેસીપી જોઈતી હોય તો ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. મસ્ત તીખું મરચું આપણે ટ્રાય કરીશું કે ટેસ્ટ કેવો લાગે છે. સુપર અને ટેસ્ટી બનીને રેડી થયા છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.